હેલો ફ્રેન્ડ્સ, તો ઉનાળાની ગરમી ખૂબ જ શરૂ થઈ ગઈ છે અને ચૈત્ર મહિનાની ગરમી તો ખૂબ જ વધારે હોય છે. તેમાં આપણે બધાને એક પ્રોબ્લેમ જરૂર થતો હોય છે. એ પ્રોબ્લેમ થતો હોય છે તેનો આઈડિયા હું તમારી સાથે શેર કરું છું. તમારે દવાખાને જવાની બિલકુલ જરૂર નહીં પડે કે દવા લેવાની પણ જરૂર નહીં પડે અને ઘરે જ તમે તેને આ ઇલાયચીથી સારું કરી શકશો. તો ઉનાળાની ગરમીમાં આપણે બહાર જતા હોઈએ કે ઘરે હોય તો પણ આપણે બધાને, લેડીઝ હોય, જેન્ટ્સ કે દીકરીઓ હોય, બધાને ઊંડવા બળતા હોય છે કે વારે વારે તમારે ટીપુ ટીપુ પેશાબ બાથરૂમમાં ટીપુ પેશાબ કરવા જવું પડતું હોય છે. તો તેની માટે જો તેવું તમને થતું હોય, ઊંડવા બળતા હોય કે ટીપુ પેશાબ કરવા ઘડીએ તમારે 2 મિનિટે જવું પડતું હોય, તો તમારે આ કાળી ઇલાયચી અને આ ગ્રીન ઇલાયચી છે, મોટી ઇલાયચી કાળી એટલે કે મોટી ઇલાયચી જે મસાલામાં વપરાતી હોય છે તે ઇલાયચી છે. એ ઇલાયચીને દિવસમાં જો તમને ઊંડવા બળતા હોય તો દિવસમાં તમારે સવાર અને સાંજે બંને વખત એક ઇલાયચી ચાવીને ઉતારી જવાની. અને જો આ રીતની મોટી ઇલાયચી તમારા ઘરે ના હોય તો તમે આ રીતની નાની જે આપણે ચામાં અને એમાં વાપરતા હોઈએ છે ગ્રીન ઇલાયચી, તે લઈ લેવાની. તેને તમારે 2 ઇલાયચી સવારે અને 2 ઇલાયચી સાંજે ચાવીને ખાઈ જજો. તો તમને આખો ઉનાળા માટે આ તકલીફ નહીં થાય ઊંડવા બળવાની કે પછી વારે તમારે ટીપુ પેશાબ કરવા જવાની તકલીફ નહીં થાય અને તમારે દવાખાને પણ નહીં જવું પડે. આ ઘરે જ તમે આ ઇલાયચીથી જ તેને સારું થઈ જશે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતનું જો આપણી બોડી ઉતરી જાય ને ત્યાર પછી ડ્રેસના ગળા મોટા લાગતા હોય છે તો તે આપણને પહેરવું ગમતું નથી. તો મશીન વગર આપણે તેને આ રીતે ફિટ કરી શકીએ છીએ. તો સોય દોરો લઈ લેવાનો અને આ રીતે ગાંઠવાળો ભાગ હોય એટલે પહેલા નીચેથી આપણે તેને છરકાવી લેવાનું આ રીતે. જો ત્યાર પછી જો આ તમને વી શેપ જે દેખાય છે ને એટલું ગળું મારે ફિટ કરવાનું છે. તો બીજી બાજુ આપણે આ રીતે ત્રાસમાં એક ટાંકો લેવાનો અને નીચેનું ડ્રેસ પણ તેની સાથે ના આવી જાય કાપડ, તેનું ધ્યાન રાખીને આપણે ટાંકો લઈ લેવાનો. તે જ રીતે બીજી બાજુ પણ આપણે ક્રોસમાં ટાંકો લેવાનો, એક ટાંકો આ સાઈડ, બીજો ટાંકો બીજી ક્રોસમાં, તે રીતે લઈ અને છેલ્લે એન્ડ સુધી જ્યાં સુધી આપણે ગળું ફિટ કરવાનું છે ત્યાં સુધી આ રીતના જ ટાંકા લઈ લેવાના. તો મશીન વગર પણ તમે ઘરે જ આ કરી શકો છો. કારણ કે જો તમે કોઈ ઘરગથ્થુ કરતો હોય કે દરજીને આપો ને તો પણ તે અમથા તમારા 30 થી 40 રૂપિયા લઈ લેતા હોય છે. તો તમે ઘરે આ રીતે આ આઈડિયાથી તમે ઘરું ટૂંકું કરી શકો છો. તો જો મારે જેટલું ટૂંકું કરવું હતું તેટલા ભાગમાં મેં ટાંકા લઈ લીધા. ત્યાર પછી આ રીતે દોરો પકડી અને હાથથી ધીરે રહીને આપણે દોરાને આ રીતે ખેંચવાનો છે. તમે ખેંચશો ને, જો આ રીતે પકડી અને ધીરેથી ખેંચવાનું, એટલે અહીંયા જો તમે જોઈ શકો છો કે એક ડિઝાઇન જેવું તૈયાર થઈ ગયું. બધા ટાંકા ભેગા થઈ જશે ને એક નાની આ રીતે ડિઝાઇન જેવું તૈયાર થઈ જશે. એટલે તમારું ગળું પણ ટૂંકું થઈ જશે અને તમે ડ્રેસને યુઝ પણ કરી શકશો અને તમે તમારા પૈસા પણ બચાવી શકશો ઘરે જ. તો આઈ હોપ આ આઈડિયા પણ તમને ખૂબ જ ગમ્યો હશે. ત્યાર પછી બીજો આઈડિયા એ છે, એ તમે ક્યારે પણ યુટ્યુબ પર નહીં જોયો હોય. યુટ્યુબ પર લાખો રેસીપી છે કે ઢોકળા, તમારે સ્ટ્રેટ સ્ટાઇલ ઢોકળા બનાવવાની રેસીપી લાખો છે, પણ આ રીતે તમે બનાવી જોજો એક વાર. તો તમે બધા સ્ટ્રેટ ના પણ ઢોકળા ભૂલી જશો ને તેટલા સરસ તૈયાર થાય છે. તો અહીંયા મેં એક વાડકી જાડા ચોખા લીધા છે અને અહીંયા એક જ વાડકીનું માપ રાખવાનું છે અને તે જ વાડકીના માપથી મેં અડધી વાડકી મગની દાળ લીધી છે અને બીજી અડધી વાડકી અડદની દાળથી આપણે ભરવાની છે. એટલે કે એક વાડકી કરવાની છે અડધી વાડકી મગની દાળ અને બીજી અડધી વાડકી એ અડદની દાળ. આ રીતે આપણે તેને માપ કરવાનું છે. અને જો આ લવિંગનો આઈડિયા મેં તમારી સાથે શેર કર્યો હતો તો લવિંગને લઈ લઈએ, નહીતર આપણું ઢોકળાનો ટેસ્ટ બગડી જશે. ત્યાર પછી આ બંને વસ્તુને સારી રીતે આપણે ત્રણેય વસ્તુને મિક્સ કરી દઈએ અને તેની સાથે હવે આપણે અહીંયા પોણા 2 વાડકી ચણાની દાળ લઈશું.
આ ચણાની દાળનું માપ વધારે લેવાને લીધે જ આ ઢોકળા એ બહારના સ્ટ્રેટ જેવા જ અને તેનાથી પણ સારા તૈયાર થશે. તો અહીંયા જો એક વાડકી મેં એડ કરી અને બીજી વાડકીમાં થોડું જ મેં ઊનું રાખ્યું છે, એટલે કે પોના ભાગની વાડકી આપણે ભરી દેવાની. 3/4 કપમાં જો તમે જુઓ તો, અને તે જ વાડકીના માપથી એક વાડકી જાડા પૌવા. આ બધી વસ્તુને સારી રીતે આપણે ધોઈ લેવાની. ત્યાર પછી તેની અંદર પાણી એડ કરી અને 5 થી 6 કલાક માટે પલાળી અને રાખી દેવાનું. આ રીતના ઢોકળા તમે યુટ્યુબ પર ઘણી રેસીપી જોઈ હશે, તેમાં બધું માપ સરખું લેવાનું હોય છે, પણ તેનો ટેસ્ટ સ્ટ્રેટ સ્ટાઇલ જેવો નહીં આવે. મેં પણ મૂકેલી છે, પણ તમે આ રીતે ટ્રાય કરી જોજો તો કમ્પ્લીટ આ રીતે જ બનશે. તો 6 કલાક પછી જો સરસ પલળી ગયું છે અને થોડું મિશ્રણ આપણે આ રીતે મિક્સર જારમાં લઈ લઈએ અને તેની સાથે અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન થોડું ખાટું હોય ને એવું દહીં લેવાનું અને મિશ્રણને આપણે પીસી લેવાનું છે. દરદરું થોડું દરદરું હોય ને સોજીના ટેક્સચરનું તેવું પીસી લેવાનું. તો અહીંયા જો તમને બતાવી પણ દઉં, આ રીતે તમે એકવાર ઢોકળા જરૂરથી ટ્રાય કરી જોજો. હું વારે ઘડીએ કહું છું, તમને ગમે પણ નહીં, પણ ખરેખર. અને આની અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને 1/3 કપ મોવન પણ મહત્વનું છે. 1/3 કપ મોવન મેં એડ કર્યું છે તેલ. અને બધી વસ્તુને આપણે એક જ સાઈડ આ રીતે મિક્સ કરતા જઈ અને 5 મિનિટ માટે ફેટી લેવાનું. તેથી તેની અંદર એર ભરાશે. થોડું નાનું માપ લઈને તમે આ રીતે ટ્રાય જરૂરથી કરજો. તો અને હવે આની અંદર તમે લસણ અને મરચું ચાહો તો આની અંદર એડ કરી શકો છો, કે અલગથી ચટણી બનાવીને પણ એડ કરી શકો છો. થેન્ક યુ ફોર